ખેડામાં સિંચાઈ કેનાલનો બ્રિજ તૂટવાની ઘટના બની છે। લિંબાસી પાસે મહી સિંચાઈ કેનાલનો બ્રિજ તૂટ્યો છે। વર્ષો જૂનો અને જર્જરિત બ્રિજનું સમારકામ નહીં થવાના કારણે આ બ્રિજ તૂટ્યો હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે। બ્રિજ તૂટવાની ઘટનાને લઈ અને રોષ પણ જોવા મળ્યો છે ખેડૂતોમાં। મહી સિંચાઈ કેનાલનો જર્જરિત બ્રિજ હતો। વારંવાર આ બ્રિજના સમારકામની માંગ કરવામાં આવી છતાં પણ સમારકામ ન થતા અંતે આજે આ બ્રિજ તૂટી ગયો છે। બ્રિજ તૂટવાના કારણે 7 ગામના લોકોને હાલાકી। લિંબાસી, ભલાડા, રણાસણના ગામોના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તો વસઈ, શેખપુર સહિતના ગામના ખેડૂતોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જલ્પેશ આપણી સાથે ફોન લાઈન પર છે। જલ્પેશ, જે સિંચાઈ કેનાલનો જર્જરિત બ્રિજ હતો તૂટ્યો છે, 7 ગામોના ખેડૂતોને તેની સીધી અસર થઈ રહી છે, શું કહેશો આપ? શિવાંગી, આ જે બ્રિજ તૂટ્યો તે સદનસીબે કોઈ જાનહાનિ નથી, કારણ કે મોડી રાતની ઘટના છે। આ બ્રિજ ઉપરથી 7 જેટલા ગામના લોકો, આશરે 500 જેટલા ખેડૂતો અવર જવર કરતા હતા, પરંતુ આ બ્રિજ જર્જરિત હતો। અવારનવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર જાગતું નહોતું અને અંતે આ બ્રિજે આજે દમ તોડ્યો। કહી શકાય કે 7 જેટલા ગામના જે ખેડૂતો છે, જેમાં લિંબાસી, ભલાડા, રણાસર, વસઈ, શેખપુર તથા તેની આસપાસના તમામ ગામના જે લોકો છે તેમને હવે ચોક્કસથી હાલાકી પડશે, કારણ કે આ બ્રિજ હતો તે અવર જવર માટે હતો। મહત્વની વાત એ કે માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, જેમનું ગામ ભલાડા છે, તે ભલાડા ગામને જ આ જોડતો બ્રિજ હતો, પરંતુ આ ગઈકાલે એટલે કે ગુરુવારે મોડી રાત્રે આ બ્રિજ એ પોતાનો દમ તોડ્યો છે। ત્યારે અવર જવર કરતા લોકોને હાલ તો ભારે મુશ્કેલી પડી રહી છે અને તંત્ર સાથે એક જ આશા રાખી રહ્યા છે કે હવે સત્વરે આ બ્રિજનું નવીનીકરણ થાય, નવો બને અને લોકોને અવર જવરમાં તકલીફો પડશે એ તકલીફો દૂર થાય છે। ચોક્કસથી જલ્પેશ, માહિતી બદલ આભાર। તો ખેડામાં બ્રિજ તૂટવાની ઘટના બની છે, 7 ગામોના ખેડૂતોને અસર।